જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, આણંદ, ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। 23 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું। અમદાવાદમાં 7 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ છે, તો સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું। તો 7 વાગ્યા સુધી 4 જિલ્લામાં અત્યંત સાવધાન રહેવાની હવામાન વિભાગ દ્વારા સવારે પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। ખાસ કરીને સૌરાષ્ટ્રના 6 જિલ્લા કે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમદાવાદમાં પણ 7 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। કુલ 23 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ ઉપરાંત ખાસ ભાવનગર, આણંદ, ભરૂચ અને સુરતમાં કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો પંચમહાલમાં હડફ ડેમના 3 દરવાજા 7 ફૂટ ખોલાયા। ડેમમાંથી પાણી છોડાતા હડફ નદી 2 કાંઠે વહી રહી છે। હડફ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાતા ડેમના 3 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ડેમમાં હાલ પાણીની આવક વધતા ડેમ રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી 9400 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે હાલ નદી 2 કાંઠે થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો ડેમમાંથી પાણી છોડાતા હડફ નદી 2 કાંઠે થઈ, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું।